આ વર્ષે ભારે વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું। 2 વખતનું વાવેતર નિષ્ફળ ગયું। બીજી બાજુ સરકારની નીતિ ખેડૂતોને નુકસાન કરી રહી છે। મગફળીના સારા ભાવ મળતા નથી અને ટેકાના ભાવે ખરીદમાં મર્યાદા લદાઈ છે, જેથી ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ વર્ષે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ છે। એક તો ભારે વરસાદથી પાકનું ઉત્પાદન અડધાથી પણ ઓછું થયું છે, ત્યાં બીજી બાજુ સરકારે ટેકાના ભાવે ખરીદીમાં મર્યાદા લાદી છે, સાથે જ ભાવ પણ ઓછા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદે ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। 2 વખત વાવેતર કરવા છતાં પાક નિષ્ફળ ગયો, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। આ ઉપરાંત સરકારની મગફળી ખરીદી મર્યાદા અને ટેકાના ભાવને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે। આ વરસાદને કારણે મગફળી પાણી ભરાવાથી મગફળીમાં નુકસાન છે, ઉતારા છે નહીં અને માર્કેટમાં આવીએ તો વેપારી ભાવ પણ મળતા નથી। સરકારનો ભાવ બાંધેલો છે 1452, પણ સરકાર હવે લાભ પાચમે ખરીદી કરશે ત્યાં સુધી ખેડૂતને ખાતર નવું લેવું છે તો ઉધાર તો કંઈ મળવાનું નથી, તેથી હાલ ડબલ નુકસાનમાં છે। માર્કેટ યાર્ડમાં 900 થી 1000 1050 સુધીના ભાવ મળે છે। ક્વોલિટી તો આ સાલ છે જ નહીં અને ભાવે નથી। ઉત્પાદન 50%। મગફળી વાવેલી હતી ત્યારથી વરસાદ ચાલુ રહેવાથી મગફળી બધી ફેલ ગઈ છે। ચારામાં ઉત્પાદન નથી, પ્લસ ભાવ નથી, એટલે ખેડૂતોને બહુ નુકસાન જઈ રહ્યું છે। જે સરકારે ભાવ વધ્યા છે એ પ્રમાણે એ ભાવ પણ ઓછા પડે છે। ઉનાળામાં વાવેલા મગફળીના પાકને વરસાદે બરબાદ કર્યો, જ્યારે ચોમાસામાં કરેલું વાવેતર પણ પાણીમાં વહી ગયું। 2 વખતના નિષ્ફળ વાવેતરના કારણે ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેત મજૂરીનો ખર્ચ પણ નથી નીકળ્યો। વાવેતર વધારે હતું, પરંતુ 50 થી 60% ઉત્પાદનમાં ઘટાડો છે અને ભાવની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભાવ પોસાય તેવા છે નહીં। હાલની તારીખમાં 850 થી કરી અને 1300ના ભાવ ચાલી રહ્યા છે, પરંતુ આ ભાવ ખેડૂતને પોસાય એવું છે જ નહીં અને વારે ઘડીએ નુકસાન કરવાનો વારો આવે છે, કારણ કે 3 સિઝન ફેલ છે। બટાકાની સિઝન ફેલ, ઉનાળુની પણ ફેલ। બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન 60 થી 70% ઘટ્યું છે। માત્ર 30%થી પણ ઓછું ઉત્પાદન ખેડૂતો મેળવી શક્યા છે। ખેડૂતોની માંગ છે કે મગફળીનો ટેકાના ભાવ 1700 રૂપિયા પ્રતિ મણ સુધી મળવો જોઈએ। સરકાર અગાઉ એક ખેડૂત દીઠ 200 મણ મગફળીની ખરીદી કરતી હતી, હવે 70 મણની ખરીદી મર્યાદા લદાય છે। આ ઘટાડેલી મર્યાદાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગ્રણીઓનો આક્ષેપ છે કે સરકાર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે, જેનાથી નુકસાન અનેક ગણે વધ્યું છે। આર્થિક ખૂબ નુકસાન, ચોમાસું એટલું હતું વધારે એટલે મગફળીનું ઉત્પાદન નથી, મગફળી પાણી ભરણી બગડી ગઈ। સરકારે ટેકાના ભાવ કર્યા એ ઓછા કર્યા। ખરીદવાનું જે કર્યું કે એક ખેડૂતને આટલી જ ખરીદવું, એક ખેડૂત 50 વીઘા મગફળી વાવી હોય ત્યાંનું ઉત્પાદન વધે તો બીજું કે બજારમાં આલું, એટલે ખાલી સરકારની પોલિસી છે ખેડૂતોને ખુશ કરવાનો, બાકી ખેડૂત ખુશ થાય એમ નથી। એ લિમિટ વધારવી જોઈએ અને ભાવ વધારવો જોઈએ। આખું ચોમાસું પેલું ઉનાળુ સિઝન ફેલ ગઈ, એના પછી વાવેતર કર્યું, 2 વાર ખેડૂતોને મગફળી વાવી પડી, એના બીજના પૈસા ગયા અને છતાંય ઉત્પાદન ચોમાસું મળ્યું નહીં। ખરીફ ઉત્પાદન ખેડૂતને મળ્યું નથી અને આ ભાવમાં ખેડૂતને પોસાય નહીં અને બીજી મોંઘવારી પ્રમાણે ખેડૂત પેદાશમાં આ ભાવો કંઈ ગણાય જ નહીં। એ મોંઘવારી, ખાતરના ભાવ એક કટેવ 300 400 વધારી દે ગવર્મેન્ટ। ખેડૂતો માટે આ વર્ષે મગફળીની સિઝન નુકસાનકારક રહી છે। હવે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓને ધ્યાને લઈને ટેકાના ભાવમાં વધારો અને ખરીદી મર્યાદા અંગે કોઈ રાહત જાહેર નહીં કરે તો ખેડૂતો માટે ખેતી ટકાવી રાખવાનો મોટો પડકાર ઊભો થશે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।